રામ રામ ને સીતારામ નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે અમારા ઘરના પાપડ બનાવવાના, પાપડ દેશી ઘરના બનાવેલા પાપડ। તો જો મારી મમ્મી છે ને પાપડ બનાવે છે। તો જો આમાં છે ને આ તો પેલામાં મમ્મી આસાનો લોટ છે, હે જો આ ચોખાનો લોટ છે અને મારી મમ્મી ખીચું બનાવે છે। અમે છે ને ઘરે જ પાપડ બનાવી। તો આ ખીચું બની જાય ને એટલે પછી આને પૂરીની ઘોડે દબાવવાનો, ચણાના લોટના ના હોય, ચણા લોટના ચોખાના લોટના। જો પાણી ઓછું પડ્યું, લોચા વાગી ગયા છે। તો આવી રીતે ખીચું બનાવે ને ખીચું બની જાય ને પછી એને આપણે હંચા વડે દબાવવાના। તો અમારે છે ને હવે તાબા ઉપર જવું પડશે, કારણ કે નીચે અમારે છે ને કૂતરાને બૂતરાને બહુ લોહી પીવે, એટલે તાબા ઉપર જવું પડશે। ચાલો પહેલાં છે ને ખીચું બનાવી લેવા દઈએ આપણે। તો ફાઇનલી છે ને તાબા ઉપર આવી ગયા। શું ખીચું બની ગયું? તો હું જતો રહ્યો બહાર ગામમાં, અને જો પાપડ બનવાનું કામ ચાલુ થઈ ગયું। અને સાયો ચેવો કરીને બેઠા, પાપડ બનાવવાળા સાયો કરીને બેઠા છે। અહીંયા પાપડ બની ગયા છે। તો પહેલાં છે ને હું તમને ખીચું બતાવી દઉં। અમારો પંખો, અમે અહીંયા તાબા ઉપર જ હોઈએ છીએ। જો આ તપેલામાં છે ને ખીચું આપણે જે ચૂલામાં બનતું હતું એ જ છે, ગરમ છે। ખીચું બની ગયું અને ખીચાના છે ને હવે મારી મમ્મી ગોળ ગોળ દડા કરે। આવી રીતે દડા કરીને આવી ખંચારે દબાઈ દેવાના। પછી આવરી જેવલા બની ગયા પાપડ, મસ્ત મજાના ગોળ પાપડ બનાવી નાખ્યા છે। અને તમે આવી પાપડ બનાવીને ખાઓ હોય કે દુકાને લાવો, એ કોમેન્ટ કરજો। નીચે ગરમ બહુ લાગે છે। સરસ મજાના ગોળ પાપડ બની ગયા છે। એક હાડીમાં તો બનાવી નાખે ને બીજી હાડીમાં મશીન જો બીજો કારીગર છે નહીં, બહુ તડકો લાગે છે। તો બપોર થઈ ગયા ને હવે જમવાનું છે। તો જમવામાં અમારે બનાવ્યું છે રીંગણા, ભરેલા રીંગણાનું શાક છે, રોટલી, આ બાજુ કેરી, છાશ અને સાથમાં સીમા છે। ચલો ફટાફટ છે ને ભોજન કરી લેવી, જમી લેવી, બપોરનું જમવાનું। ફાઇનલી મિત્રો હું ને અમારા ભૂરાભાઈ કારીગરને બાઈક શીખવાડી દીધું છે, અને અમે ભૂરાભાઈ છે ને કોમેડી વિડીયો શૂટિંગ માટે જઈએ છીએ। તો મિત્રો બપોર થઈ ગઈ ને હવે અમે છે ને અમારા કોમેડી વિડીયો શૂટિંગ માટે આવ્યા હતા। તો જો અહીંયા અમે નિશાળ છે ને અમારી જોડે ગામની નજીક અમારા ગામની સ્કૂલ છે ને, અહીંયા અમે આવ્યા હતા કોમેડી વિડીયો શૂટિંગ માટે। તો જો અહીંયા નિશાળમાં ચા પીવા માટે દૂધ લાવ્યા હતા। અમારા ભૂરાભાઈ એક્ટર છે, અને જે અમારા એમાં નરેશભાઈ છે ને એમને ફોન કર્યો તો એ હવે આવે છે। હવે લોક ખુલે તો અંદર જઈને કોમેડી વિડીયો આજ નિશાળનો શૂટિંગ કરવાનો છે, પણ હવે બંધ છે, ફોન ઉપાડતા નહીં। ભૂરાભાઈ તમારે કંઈ કહેવું આપણા બ્લોગમાં? ના આમ થોડુંક લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દીજો। બીજું કંઈક કેવો આજ કેવો આપણે કોમેડી આવવાનો? આ જોરદાર આવવાનો। હા, આપણી ચેનલને તો સબસ્ક્રાઈબ તમે કરેલી હશે જ, અને ના કરી હોય તો કરી નાખજો। પણ અમારા ભૂરાભાઈની ચેનલ કહી દે ભૂરાભાઈ, પુરાના વ્લોગ કોમેડી મસ્ત છે અંદર। હા, તો અમારે કોમેડી વિડીયો છે, જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો। અને હજુ છે ને અમારે ઘણા વિડીયો બનાવવાના। તો હવે આ નિશાળના ભાઈ આવે એટલે અંદર જઈને અમે શૂટિંગ કરવી અમારો વ્લોગ। કારણ કે હમણાં અમે ગયા હતા ને તો નિશાળમાં જે ખુલ્યું નહીં, તે પાછા આવ્યા તો ફરી જાય છે। પૂરા ભાઈ ડ્રાઇવિંગ કરે છે જોરદાર। તો ફાઇનલી છે ને હવે અમે મસ્ત લોકેશન ઉપર અમારા ગામની બાજુમાં નાનકડું એક ગામ છે, અમારા ગામની બાજુમાં ગામ છે। જો અહીંયા નાના લગભગ 10 થી 15 ઘર જ છે। તો એ જગ્યાએ છે ને અમે પહોંચી ગયા। જો આમાં અમારા વિડીયોનો સામાન છે, તો પહોંચી ગયા છીએ। કારણ કે આમાં શું અહીં ભેંસ ને ગાયું ને બાયું ને બધું, બકરા ને એવું બધું, જો આ ગાયું છે, ભેંસ છે, સારું ઘર છે, બકરા એ બધું છે ને, એટલે અહીં વિડીયો બનાવવાનો। જો અમારા ચંપા મારી અને ગોદડા બનાવે।
માજી ગોદડાના કારીગર છે. જેને જેને ગોદડું બનાવવું હોય ને એ આકણે મેકી જાય. અમારે લાલા બારિયા ને ચા બનાવતા હતા. માજી ગોદડું બનાવે, એમના ઘરવાળા ચા બનાવે. અમારે શું ખબર આપણે બકરા હે ને ગાયો ને ભેંસો નીકળે. અમારે આ વિડીયો કોમેડી શૂટ કરવાનું છે. ફટાફટ અમે શૂટ કરી લઈએ. તો જો મિત્રો અમે અહીં કણ આવ્યા ને આ ભાઈના દાદા ને ઘરે આવ્યા ને તેમને હે ને ચા પીવડાવી. તમે કોઈ દી ચા પીતી જ નહીં હોય. તમારે કોણ જેને જેને આવી ચા પીધી એની કોમેન્ટ કરજો. જો સરસ મજાની કાળી કાળી ચા બનાવી છે વગર દૂધની. કારણ કે મેં તમને વાત કરીને કે અમે અમારા ગામથી દૂર રહેવા એટલે દૂર વિડીયો બનાવવા આવ્યા છીએ. તો અહીં કણે નાનું જ ગામ છે અને અહીં કણે દુકાન બુકાન નહીં ને એટલે અહીં કાવો ચા અને અમે ભૂલી ગયા દુકાને લેવું. તો ચલો ચા પીને આપણે વિડીયો શૂટિંગ ચાલુ કરી દઈએ. નહીં લાલા જો તો હવે દાંત કાઢી આમ ફ્રાય એમનો સીન નહીં લેવો. ચલો ચા હબુડ કે પી લેવી પેલા. તો મિત્રો સાંજ પડી ગઈ છે અને જે આપણે સવારે પાપડ બનાવ્યા હતા ને એ જો બની ગયા, તૈયાર થઈ ગયા. જો તમને બતાવી દઉં. જો આ પાપડ છે ને એ બની ગયા છે. મસ્ત હુકી પણ ગયા છે કારણ કે ઉનાળામાં હુકી બહુ જાય. પછી જો અમારા કીઓ ભાઈ રહ્યા ને રમે છે અને આ પાપડ હારે રમે છે. અને જે આપણે પાપડ જે આપણે સવારે બનાવ્યા હતા ને એને અમે તરી પણ નાખ્યા. જો તરવાનું કામ પણ ચાલુ છે. તો હવે આને આપણે ટેસ્ટિંગ કરશું. આ પાપડ હવે કેવા બન્યા છે ને એ આપણે ચેક કરશું. તો અમારા મમ્મીને કેમેરો પકડાવા આપી દઈશ. મમ્મી લેતા કરી આમાં અહીંયા કેમેરા આંગળી ના કરતી આમ. તો પાપડ કેવા બને ને એવા આપણે ચેક કરી લઈએ. મસ્ત પાપડ બન્યા છે. ખાલી એવું નહીં કે વિડીયોમાં વખાણ કરું. પાપડ સરસ બન્યા છે. તમારે ખાવા હોય તો અમારે ઘરે આવજો, અમે બનાવી દઈશું, આપશું નહીં બાકી. તો જો અમારા મનસાબેન તરે છે પણ અમારા કયો ભાઈ પણ સરસ મજાના રમે છે. કયો ભાઈ લે પાપડ ખા. હવે આ કયો ભાઈ પણ પાપડે ખાઈ ગયા. તો બસ આજના વિડીયો અહીં પૂરો કરો છો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે નવા ટીકડી ટીક વ્લોગમાં. બાય બાય, ટાટા, ગુડ બાય, બાય બાય.